પાટણ જિલ્લામાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે। ત્યારે પાટણ એલસીબી પોલીસે 3 જિલ્લામાં થયેલ ઘરફોડ અને વાહન ચોરીનો પર્દાફાશ કર્યો છે। પાટણ એલસીબી પોલીસે ₹3.40 લાખથી વધુના મુદ્દામાલ સાથે ટોળકીને ઝડપી પાડી હતી, જેમાં 3 જિલ્લાઓમાં થયેલ 38 જેટલી ચોરીનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે। ઘરફોડ અને વાહન ચોરી કરતી ટોળકીના 7 શખ્સોને પોલીસે દબોચી લીધા છે। આ ચોર ટોળકીએ પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી ચોરીઓ કરી હતી, જેમાં આ ચોર ટોળકીએ 2017 થી 2022 સુધી અનેક ચોરીઓને અંજામ આપ્યું હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ અને વાહન ચોરીમાં તરખાટ મચાવ્યો હતો, જ્યારે છેલ્લા 6 મહિનામાં આ ટોળકીએ પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાંથી 13 બાઇક અને 25 ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત આપી છે।